આપણે બધા જે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આવો સત્યને સમજીએ. અનેક મહાપુરુષોના બલિદાન અને ત્યાગથી આપણને ગુલામીમાંથી મુક્તિ મળી અને સ્વતંત્ર થયા. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, ડોક્ટર આંબેડકર, મૌલાના આઝાદ, આવા અનેક લોકો અલગ અલગ પ્રદેશ, ભાષા, ધર્મ અને આર્થિક પરિસ્થિતિઓમાંથી આવ્યા હતા, પણ એમાં એક વાત સામાન્ય હતી કે એ બધા લોકો શિક્ષિત હતા અને પોતાની વાત અસરકારક રીતે રજૂ કરવા સક્ષમ. શિક્ષણ એ તેમને પોતાની રીતે વિકસિત થવાની અને વિચારવાની સ્વતંત્રતા આપી હતી અને એમણે આપણને સ્વતંત્રતા આપી છે. આપણા દેશમાં શિક્ષણનો મહિમા પુરાણોમાં ઋષિ આશ્રમોથી લઈને નાલંદા વિશ્વવિદ્યાલય સુધીના ઇતિહાસમાં અંકિત છે. શિક્ષણ વિના કોઈ પણ સામાજિક પરિવર્તન અસંભવ છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં હરિત ક્રાંતિ કરતા મોટી વાત શું હોઈ શકે? ખેતીમાં આપણી આત્મનિર્ભરતા અને લીલાછમ ખેતરો માટે પણ આપણા કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો આભાર માનીએ એટલો ઓછો છે. ઉચ્ચ શિક્ષિત વૈજ્ઞાનિકોના પ્રયોગો અને સંશોધનથી આજે આપણી ખેતી સફળ છે. આપણી સંસ્કૃતિ અને લોકગીતો પણ જો શ્રી ઝવેરચંદ મેઘાણી જેવા રાષ્ટ્રીય શાયર દ્વારા લખીને સાચવવામાં ના આવ્યા હોય તો આ નવી પેઢી એનાથી અજાણ હોત. નેસડે નેસડે ફરીને આ શિક્ષકે લોકગીતોને અમર કરી દીધા. આમ શિક્ષણ વિના તો લોક સાહિત્ય પણ નોંધારું બની જાય છે ભાઈ. આમ તો ખગોળશાસ્ત્રનું જ્ઞાન ભારતીયો માટે નવું નથી, પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોએ પહેલા જ પ્રયાસમાં સફળતાપૂર્વક મંગળ પર રિક્ષા ભાડા જેટલા ખર્ચમાં યાન પહોંચાડી આખી દુનિયામાં આપણો ડંકો વગાડ્યો છે, જે પણ શિક્ષણને આભારી છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે ખૂબ જાગૃત છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ સરકાર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. તમને ખબર છે, કોલર નામના એક વૈજ્ઞાનિકે શિક્ષણથી વાંદરાઓના વર્તનમાં પણ પરિવર્તન લાવી દીધું હતું. આપણે તો માનવ છીએ, આપણને તો પરમાત્માએ વિકસિત મગજ આપ્યું છે, જે ભાષા અને જ્ઞાનના વિકાસ માટે જ છે. સાચી સ્વતંત્રતા શિક્ષણથી જ આવે છે. શિક્ષણ આપણને દરેક ક્ષેત્રમાં સફળતા આપે છે. શિક્ષણ આપણને અંધશ્રદ્ધા, કુવિચારો અને ગેરસમજથી દૂર રાખે છે અને વ્યક્તિગત વિકાસ તરફ દોરી જાય છે. ટૂંકમાં આપણે પોતે જ પોતાનું સારું ખરાબની સમજ કેળવીએ તો બીજાના આધારે ના રહેવું પડે.
એટલે જ તો હું રોનક કામદાર એવું કહું છું. હું રિયા સિંઘા તમને કહું છું આવો શિક્ષિત બનીએ.